1985ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન મહંત સ્વામી મહારાજને એક સહજ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તમને પ્રમુખ સ્વામી મહારાજમાં એવું શું જોવા મળ્યું કે જેનાથી જેવો યોગી બાપાની અંદર તમને પ્રેમ હતો, જેવી એમના પ્રત્યે તમને ભક્તિ હતી, એવી પ્રમુખ સ્વામી મહારાજમાં થઈ ગઈ. ઇન્સ્ટન્ટલી આ પ્રશ્ન પૂછાયો હતો. સ્વામીશ્રી તો પોતે નગરની અંદર સેવા કાર્યમાં હતા, એમાં આ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તો એ વખતે મહંત સ્વામી મહારાજે તરત જ એક વાત કરી કે મેં પ્રમુખ સ્વામી મહારાજમાં સચ્ચાઈ જોઈ. જે સચ્ચાઈ જોઈને મને યોગી બાપામાં આકર્ષણ થયું હતું, એ જ સચ્ચાઈ, એ જ નિર્દંભપણું, એ જ નિખાલસતા, એ જ સરળતા મેં પ્રમુખ સ્વામી મહારાજની અંદર જોઈ. અને એ જોઈ ત્યારે મને એમ થયું કે આ પુરુષને આપણે માથું આપી દઈએ. શું જોઈને માથું આપવાની વાત કરી? સચ્ચાઈ. સત્સંગને, સત્પુરુષને ઓળખવા માટે, જોવા માટે અને ખરેખર આપણે અંતરથી શુદ્ધ થવા માટે જો જોવા જેવી કોઈ વસ્તુ હોય તો એ સત્પુરુષની સચ્ચાઈ છે. આ એક એવી વસ્તુ છે કે જે આપણને આપણા માયાના બંધનોમાંથી બહાર કાઢી દે. આપણે અનંત જન્મોથી જે દુનિયામાં જીવીએ છીએ ને, એ દુનિયામાં જુઠ્ઠાપણાના પાશ બહુ ઊંડા ઊંડા આપણા હૃદયમાં પડેલા છે. કપટ, દંભ, કારણ શરીર સાથે જોડાઈ ગયા છે. અને આજુબાજુના જગતમાં આપણે એમાં ટેવાયેલા છીએ. જ્યારથી સમજ ના થાય ત્યારથી એવું જોતા ને શીખતા આવ્યા છીએ. અત્યાર સુધી એવા સાચા પુરુષ આપણને મળ્યા નહોતા અનંત જન્મોમાં. સત્સંગ મળ્યા પછી, સત્પુરુષ મળ્યા પછી પહેલી જરૂર એ પડે છે કે દુનિયાની 8 અબજની વસ્તી ભલે જે હોય તે, પણ આ પુરુષ સાચા છે એવી રીતે એમની અંદર આપણને પ્રતીતિ આવી જાય, વિશ્વાસ આવી જાય. ક્યાં સુધી? કે માથું આપવા સુધીનો. નડે છે આ જ આપણને કે જ્યાં સુધી આપણે એમને બીજા જેવા સમજીને ચાલીએ છીએ ને. એક ભાઈએ તપશ્ચર્યા કરી, શિવજીને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા અને કીધું, બોલ તારે શું જોઈએ છે? પેલા એ કીધું કે મને એક પારસમણી આપી દો ને. આપણી શિબિરનું ટાઇટલ આવે છે. મને એક પારસમણી આપી દો, સોનાનો ભાવ અત્યારે ઘણો વધ્યો છે, બાકીનું બધું હું કરી લઈશ, તમે મને પારસમણી આપો. ભગવાને કહું કે પારસમણી મળશે તો ખરો, પણ તારે એના માટે થોડી મહેનત તો કરવી પડશે. શું મહેનત કરવાની? તો કે તારે કાલે સવારે દરિયા કાંઠે જવાનું અને દરિયા કિનારે જે બધા પથરા પડેલા હોય એમાંથી પારસમણી તારે શોધી કાઢવાનું. પહેલા કીધું કે પારસમણી દેખાવમાં લાગે કેવો એ તો મને કહો, મેં કોઈ દિવસ જોયો નથી પારસમણી. તો ભગવાને કહે કે બીજા પથરા જેવો જ લાગે. તો ખબર કેમ પડે કે આ પારસમણી છે? તો ભગવાને કીધું કે તારે છે ને એને અડવાનું. બીજા બધા પથ્થર છે ને એ ઠંડા હશે અને પારસમણી ગરમ હશે. ગરમ હોય તો સમજવું આ પારસમણી. પેલો સવારના પોરમાં સમુદ્ર કિનારે પહોંચી ગયો. હજારો પથરાઓ પડેલા હતા. આમાંથી શોધવાનો હતો અને પારસમણી મેળવવાની ઉતાવળ તો હોય એટલે પથ્થરો હાથમાં લઈને ચેક કરવા માંડ્યો. હવે ઠંડો પથ્થર આવે એને ત્યાં ને ત્યાં રાખે તો ફરી એનો એ હાથમાં આવે. એટલે શું કરે કે એને દરિયામાં દૂર નાખી દે કે જેથી ફરી હાથમાં ન આવે. બીજો પથ્થર ચેક કરે, ઠંડો હોય એટલે ફેંકી દે, ઠંડો હોય એટલે ફેંકી દે, ઠંડો હોય એટલે ફેંકી દે. અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો. પછી તો એટલી ફાસ્ટ રિધમ આવી ગઈ ને હાથમાં લઈને પકડી ઠંડો છે ને ફેંકી દે. એમાં એક પથ્થર હાથમાં લઈને ફેંકી દીધો, પછી ખબર પડી ગરમ ગયો.
વાર્તા છે, પણ એનો મર્મ શું છે કે આપણે આ દુનિયાની અંદર એટલા બધા ખોટા માણસોના અનુભવો કર્યા છે ને. સાચા પુરુષ, બધાથી જુદા પુરુષ, એ સામે આવીને ઉભા રહે, આપણે પેલી રિધમમાં ચડી ગયા છીએ. એટલે બધાની ભેગા એમને ગણી લઈએ છીએ. પણ અહીં મન સ્થિર કરવાની જરૂર છે કે આ બીજા જેવા નથી, આ જુદા જ છે. આ સત્પુરુષ, આ સત્સંગ એ પ્યોર સત્સંગ છે. એવી દ્રષ્ટિ આપણને નિષ્કુળાનંદ સ્વામી આપે છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા અને એમણે જે સત્સંગ વિસ્તાર્યો, આપણે કોઈ પણ દ્રષ્ટિકોણથી જ્યારે એ સત્સંગનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે સચ્ચાઈ છે આમાં. આપણે વચનામૃત સામું જ્યારે જોઈએ, પાને પાને આપણને સચ્ચાઈ જોવા મળે. સ્વામિનારાયણ ભગવાનના વચનોમાં તો સચ્ચાઈ જોવા મળે, પણ જે સંતો ભક્તો મહારાજની ભક્તિ કરે છે એમાં એટલી સચ્ચાઈ જોવા મળે. પ્યોર મુમુક્ષુ છે, એમને આધ્યાત્મિક માર્ગ એ કઈ શોખની વસ્તુ નથી, એ આધ્યાત્મિકતાને જીવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રથમનું ચોથું વચનામૃત, એમાં મહારાજે વાતની શરૂઆત કરી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. જેમ સભાની અંદર બીજી વાત કરતા હોય એમ મહારાજે આટલી વાત મૂકી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, આખો સંઘ સમુદાય બેઠો છે. સભાની વચ્ચે આનંદાનંદ સ્વામીએ હાથ જોડ્યા અને એમણે કહ્યું કે મહારાજ, ઈર્ષા તો રહે છે. નિષ્કપટ થયા, જાહેરમાં નિષ્કપટ થયા. આનંદાનંદ સ્વામી સામાન્ય સાધુ નથી. મહારાજની પાસે દીક્ષા લેતા પહેલા મઠાધિપતિ હતા, રામગલોલા મઠના મહંત હતા, 60-70 શિષ્યો હતા. બધું છોડીને મહારાજ પાસે ત્યાગી થયા છે. અહીં આવ્યા પછી પણ મંડળધારી છે, સિનિયર સાધુ છે. મહારાજ પણ જેનું રાખે એવા સંત છે. સમાજમાં સત્સંગમાં પ્રતિષ્ઠા છે. પણ જે વખતે મહારાજ વાત કરે છે કેટલા શુદ્ધ ભાવથી પોતાનું હૃદય ખોલીને બેસે છે, અને જે વખતે એમને ખબર પડે છે કે મારી પાસે આ ખામી છે તો જાહેરમાં ખુલ્લામાં વ્યક્ત કરે છે કે મહારાજ ઈર્ષા રહે છે. પ્રથમનું 24મું વચનામૃત, બ્રહ્માનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે છે. દુનિયામાં આ પ્રશ્નનો જોટો જડે ને એવો કોઈ ગ્રંથ આપણને મળે નહીં. જવાબની વાત તો પછી રહી, ખાલી પ્રશ્ન. બ્રહ્માનંદ સ્વામીનો ખાલી પ્રશ્ન કોઈ વિચાર કરે ને તો ખબર પડે કે વચનામૃત એ અદ્વિતીય શાસ્ત્ર છે. બ્રહ્માનંદ સ્વામી વાતની શરૂઆત એવી રીતે કરે છે કે મહારાજ, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય યથાર્થ છે. જાહેર કરે છે, નિશ્ચય પાક્કો છે. બીજી વાત જાહેર કરે છે કે અંતઃકરણમાં કોઈ ખોટો ઘાટ થતો નથી. આ બોલવા વાળા બ્રહ્માનંદ સ્વામી છે. જો કયા લેવલથી બોલે છે ને, મહારાજની સામે બોલે, જેમ તેમ ના બોલાય. ત્રીજી વાત કરે છે, કોઈ વિષયમાં ઇન્દ્રિયો તણાતા નથી. આવું બોલવા વાળા કોણ મળે કો દુનિયામાંથી? આટલી વાત પોતાની સ્થિતિની જાહેર કરે છે, અને પછી ચોથી વાત કરે છે, અને છતાં પણ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે. અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે. એનું શું કારણ હશે? બ્રહ્માનંદ સ્વામી કેટલા મોટા સંત છે, મોટા મંડળધારી છે, અને કેટલો મોટો ત્યાગ કરીને આવ્યા છે. કેટલી પ્રતિષ્ઠા છે એમની, પ્રથમ પંક્તિના સંત છે. પણ જે વખતે મહારાજની સામે બેસીને વાતચીત કરે છે એકદમ પારદર્શક, આપણે એ પરમહંસોના હૃદયને વાંચી શકીએ એટલું પારદર્શક શાસ્ત્ર આપણને વચનામૃત દેખાય છે. મહારાજની પારદર્શકતા કેટલી, એમની સચ્ચાઈ કેટલી કે આવું વાતાવરણ એમણે ઊભું કર્યું, જેવી છે એવી વાત જાહેરમાં થાય. આ પરમહંસો મહારાજની સામે જે વાત કરતા હશે, આપણા સત્સંગના ઇતિહાસમાં એક પ્રસંગ પ્રસિદ્ધ છે. વ્યાપકાનંદ સ્વામી નામના સંત હતા.
બહુ પ્રતાપી સંત હતા. સાધુ થયા પહેલા મહારાજની પાસે દીક્ષા લેતા પહેલા પણ પોતે સંન્યાસ હતા શીતળદાસ કરીને. અને મહારાજે સમાધિ પ્રકરણની શરૂઆત કરી. સૌથી પહેલી સમાધિ એમને કરાવી હતી, અક્ષરધામની સમાધિ કરાવી હતી. પોતાના સર્વોપરી સ્વરૂપનો અનુભવ કરાવ્યો તો વ્યાપકાનંદ સ્વામીને. એ વ્યાપકાનંદ સ્વામી પોતે એટલા સમર્થ હતા કે બોટાદમાં જ્યારે હમીર ખાચરના દરબારમાં પધાર્યા અને ત્યાં દરબારમાં ઘોડી મરી ગઈ હતી અને દરબારમાં શોકનું વાતાવરણ હતું. વ્યાપકાનંદ સ્વામીને દયા આવી કે બધા દુઃખની અંદર છે અને આ ઘોડી મરી ગઈ છે, બાપુને બહુ વાલી છે ઘોડી, અને એમને દયા આવી. એમણે આજુબાજુ જોયું, એક મચ્છર ઉડતું હતું, મચ્છરનો જીવ લઈને ઘોડીમાં નાખ્યો, ઘોડી થઈ ગઈ જીવતી. આવા સમર્થ સંત છે વ્યાપકાનંદ સ્વામી. જોકે મહારાજે એમની આ ક્રિયા જોઈને રાજીપો ન બતાવ્યો, મહારાજે તો કુરાજીપો બતાવ્યો કે આવા ધંધા કરવાના નહોતા, મરેલાને જીવતા કરવાના નથી. આપણે પરચા કરવા નથી આવ્યા. એ વાત તો બાજુમાં રહી, પણ આવા મોટા સંત છે વ્યાપકાનંદ સ્વામી. પ્રસંગ કેવો બને છે કે ગરડાની અંદર મહારાજ સંતોને ઉપદેશ આપે છે, નિયમ ધર્મની વાત કરે છે. અને સંતોના ત્યાગીના નિયમની વાત કરતા મહારાજ એમ કે છે કે ચિત્રામણની સ્ત્રી હોય કે પછી શિલ્પકામ હોય, પુતળી હોય, તો પણ એનો સ્પર્શ કરવો નહીં, એમની સામે દ્રષ્ટિ માંડીને જોવું નહીં. આવી વાત સંતના અષ્ટાંગ બ્રહ્મચર્ય સંબંધી ઉપદેશ મહારાજ પોતે સંતોને આપતા હતા. વ્યાપકાનંદ સ્વામી એ વખતે સભામાં બેઠા હતા. એમના મનમાં વિચાર આવ્યો કે આ ચિત્રામણ, આ પૂતળું, એ આપણને શું કરી નાખે? અને ખરેખર એમની સ્થિતિ હતી એવી. એને જોવાથી શું થાય? એમને જોવાથી થોડુંક આપણા મનમાં વિચારો આવવાના છે. એટલે મહારાજ બોલ્યા, એમણે સાંભળી લીધું, કંઈ જાહેરમાં બોલ્યા નહીં, પણ મનમાં એમ થયું કે ઠીક છે, આ કંઈ એટલો ઇમ્પોર્ટન્ટ નિયમ નથી, આવું એમના મનમાં આવ્યું. પછી મહારાજે સંતોને વિચરણમાં મોકલ્યા, જાઓ વિચરણમાં. વ્યાપકાનંદ સ્વામી વિચરણમાં નીકળ્યા અને સુરેન્દ્રનગર પાસે થાન નામનું ગામ છે, ત્યાં પધાર્યા. ગામની બહાર એક વાસુકી નાગનું મંદિર છે, હજુ પણ છે મંદિર. એ મંદિરમાં પોતે આરામ કરવા માટે સૂતા અને ત્યાં એમની નજર ઘુમ્મટ સામે ગઈ. એ ઘુમ્મટમાં બધી અપ્સરાઓના અને દેવાંગનાઓના બધા શિલ્પો કોતરેલા હશે. એમની નજર એમની સામે ગઈ, સહેજે સહેજે ગઈ, પણ એમને એવું અનુભવ થયો કે જાણે એ ચિત્રામણ કે જે શિલ્પની પૂતળીઓ હોય એ જાણે જીવતી થઈ ગઈ હોય અને નાચતી હોય. આ બધું એમના મનમાં ચાલતું હતું, પણ હજી શરૂઆત આવા વિચારની થઈ ને, એકદમ જાણપણાવાળા સંત હતા, તરત જાગૃત થઈ ગયા કે આ શું મારા મનમાં ચાલુ થયું. નીકળી ગયા તરત ત્યાંથી. એમને ખબર પડી કે મહારાજે જે નિયમ આપ્યા છે ને એ બરાબર છે. આપણે ઓવર કોન્ફિડન્સમાં રહેવા જેવું નથી. આ પ્રસંગ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, પણ સમજવાની વાત શું છે? આ પ્રસંગ જાહેર કેવી રીતે થયો? આ પ્રસંગ વ્યાપકાનંદ સ્વામી સિવાય બીજું કોણ જાણતું હતું? કહો, એમના મનમાં શું થયું? એ એકલા વ્યાપકાનંદ સ્વામી જાણતા હતા. તો આજે આપણને 200 વર્ષ પછી આપણને કેમ ખબર પડી? એનો મતલબ એ કે વ્યાપકાનંદ સ્વામી જ્યારે મહારાજને મળ્યા હશે ત્યારે એમણે મહારાજને કીધું છે કે મહારાજ, તમે પેલી વાત કહેતા હતા એ સાચી. તમે જ્યારે કહેતા હતા ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે આ નિયમની શું જરૂર છે, અને પછી થાનમાં હું ગયો હતો અને પછી મારા મનમાં આવું થયું. આ બધું એમણે મહારાજને કીધું હશે અને મહારાજને કીધું એ કોકે સાંભળ્યું હશે ને એ ગ્રંથમાં નોંધાયું હશે ને એ અત્યારે આપણને સાંભળવા મળે છે. કેટલા પ્રામાણિક, કેટલા નિખાલસ, કેટલા શુદ્ધ સાધના કરવા વાળા આ પરમહંસો છે, જેમાં કાંઈ છુપાવવા જેવું ના મળે આપણને. સત્સંગ સાચો છે. આપણી ગુરુ પરંપરા સામે જ્યારે આપણે જોઈએ, ગુણાતીતાનંદ સ્વામીને જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી એમની સાધુતાથી, એમની બ્રાહ્મી સ્થિતિથી આખા સંપ્રદાયમાં એમની સાધુતાનો છાપ પડી ગઈ હતી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત મહારાજના વખતમાં પ્રસિદ્ધ થઈ ચૂકી હતી.
પરંતુ એમ છતાં પણ જ્યારે વડતાલની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન કરવામાં આવ્યું, કોઈક કારણથી અપમાન થયું, અને ગુણાતીતાનંદ સ્વામી પર જાહેરમાં હજારો માણસોની મેદની ભરાઈને બેઠી છે, ભર સભામાં સમયાની અંદર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો કે તમારે ભગવાન થવું છે. ગુણાતીતાનંદ સ્વામી જે અનાદિના દાસ ભાવના આદર્શ છે, અક્ષર બ્રહ્મ એનાથી શ્રેષ્ઠ દાસભાવ કોઈ શીખવી ન શકે આપણને, એવું દાસત્વ છે એમનું. એવા ગુણાતીતાનંદ સ્વામી પર આક્ષેપ એવો થયો કે તમારે ભગવાન થવું છે. અને ઓડિયન્સમાંથી બોલવા માંડ્યા લોકો, ઉહાપોહ એક બાજુ કેટલાક લોકો કરવા માંડ્યા, કારણ કે તૈયારી કરીને આવ્યા હતા. અને બીજા બધા તો બરાબર. પણ શુકાનંદ સ્વામી જે મહારાજની સાથે આટલા વર્ષ રહ્યા હતા, મંચ ઉપર બેઠા હતા, માન્ય સદગુરુ હતા, અને એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમારે ત્યાં જુનાગઢમાં આવું બધું ચાલે છે અને લોકો તમને આવી રીતે પૂજે છે, તો તમે કંઈ તજવીજ કેમ કરાવતા નથી? આમાં તમારી મરજી છે કે શું? આ જે શબ્દો છે ને એ વજ્ર પ્રહાર જેવા શબ્દો કહેવાય. આવા સંત માટે, ગુણાતીતાનંદ સ્વામી માટે, અને સમકક્ષ સદગુરુ જ્યારે જાહેરમાં આવું બોલે, 76ના મેં વર્ષે એવો અપમાન થયો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું હતું ગરડાની અંદર, આટલું ભારે અપમાન એક બાજુ ચાલતું હતું, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અપમાન સારી પેઠે થયા પછી ઊભા થયા. એમના ચહેરા પરની એક રેખા બદલાણી નહોતી. એમની પ્રસન્નતા, એમની સ્થિરતા લેશ માત્ર કરમાયા નહોતા. ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા અને બધાને કીધું કે જુઓ ભાઈઓ, ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો એક સ્વામિનારાયણ ભગવાન છે. બીજો કોઈ પોતાને ભગવાન કહેતો હશે તો એ ગધેડો લેખાશે. પછી પોતે બોલ્યા, પણ શાસ્ત્રમાં જેને મૂળ અક્ષર બ્રહ્મ કયા છે એ તમારી સામે ઊભા છે, એને ઓળખી લેજો. શું પાવર, શું સ્પષ્ટતા, શું ક્લેરિટી, શું કોન્ફિડન્સ! કાંઈ ખોટું બોલવાનું જ નહોતું, જે હતું એ કહેવાનું હતું. એટલે એમને ક્યારેય કોઈની બીક લાગી નહીં. જે હતું એમણે કીધું, અને જે હતું એ એમણે કીધું. ગુણાતીતાનંદ સ્વામીનો આ સાધુતાનો પ્રભાવ, અને છેલ્લે સત્ય જ બહાર આવે છે. આજે જાણીએ છીએ કે એ વખતે ઉહાપોહ થતો હતો, પણ આજે વિશ્વભરની અંદર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. એ દુનિયાના 1500થી વધારે મંદિરોમાં મધ્યખંડમાં બેસી ગયા છે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે. દેખાય છે આપણને. ભારતની બહાર પશ્ચિમના વિશ્વમાં પહેલું ટ્રેડિશનલ હિન્દુ મંદિર લંડનમાં, એના મધ્યની અંદર મહારાજ સાથે ગુણાતીતાનંદ સ્વામી છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ. સૌથી મોટું વિશ્વનું હિન્દુ મંદિર બન્યું દિલ્હીની અંદર, એના મધ્યમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે, ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે. અમેરિકાની ધરતી ઉપર પશ્ચિમ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર બન્યું, એના મધ્યની અંદર અક્ષરધામમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે. અને મુસ્લિમ દેશમાં સૌથી પહેલું ભવ્ય હિન્દુ મંદિર બન્યું, એના મધ્યમાં મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે. એક જ વાત છે, સાચે દેવળે ઘંટ વાગવાનો જ હતો. જે કંઈ એ વખતે ગેરસમજો હશે, પણ સચ્ચાઈ, આ વાત સાચી છે અને એ સાચી થઈને જ રહેવાની છે. એટલે આપણને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાં આ સ્થિરતા આપણને જોવા મળે છે. ભગતજી મહારાજ જે વખતે એમણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એ વાતનો ઘોષ ચાલુ કર્યો, અને એની સાથે એમને દુઃખ પણ ચાલુ થયું. પવિત્રાનંદ સ્વામી જેવાને કોણ કહેવા માટે જાય, પણ એમણે જઈને કીધું પવિત્રાનંદ સ્વામીને કે સ્વામી અક્ષર છે. પવિત્રાનંદ સ્વામી કીધું કે હું તને વિમુખ કરીશ. ભગતજી મહારાજ નમ્રતાથી બોલ્યા કે હવે તો સ્વામિનારાયણ ભગવાન પણ મને વિમુખ કરે એવો હું રહ્યો નથી. વચનામૃતમાં મહારાજે કીધું છે લોયાના 17માં કે આવો જે ભક્ત એને ભગવાન પણ વિમુખ કરી શકતા નથી, તો હવે તો સ્વામિનારાયણ ભગવાન પણ મને વિમુખ કરી શકે એમ નથી. તમે વ્યવસ્થાની રીતે ગમે તે કરો, પણ હું હવે વિમુખ થાવ એવો રહ્યો નથી. આવું ભગતજી મહારાજે એ વખતે કહ્યું, પણ એ પ્રમાણે કરવામાં આવ્યું. ભગતજી મહારાજને ઝેર દઈને મંદિરમાંથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા. સ્થિર હતા,
આ બધું થયા પછી પણ નથી એમના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ જાગ્યો, એમના મનમાં કોઈના પ્રત્યે ફરિયાદ નહોતી, એમને દુઃખ નહોતું કે આવું કેમ થયું. એ તો અંદર બોલતા હતા તો બહાર પણ એ જ બોલતા હતા, મંદિર પાસે આવીને એ જ કરતા હતા. ભગતજી મહારાજની સાધુતા એનાથી ફરી પાછા સત્સંગમાં એમને સ્વીકારવામાં આવ્યા તોય પણ આ જ કરતા હતા. પણ પછીનો પ્રસંગ તમે સાંભળો. ગુણાતીતાનંદ સ્વામીના ધામ ગમન બાદ ત્યાં જુનાગઢની અંદર એક લાધા ભગતે એક ઉપાધિ ચાલુ કરી. લાધા ભગતે એવું જ્ઞાન પ્રવર્તાવ્યું, એમના મનમાં એવું હતું કે આ જુનાગઢ દેશ, સોરઠ દેશ, એમાં ગુણાતીતાનંદ સ્વામીનો બહુ પ્રભાવ છે, તો આપણે એવું કરીએ કે ગુણાતીતાનંદ સ્વામી જ મુખ્ય છે. એટલે મહારાજને પણ ગૌણ કરી દીધા, એકલી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી આપણે, એવું એમણે ચાલુ કર્યું. 30 જણને લઈને મંદિરમાંથી નીકળી ગયા અને સોરઠમાં ફરવાનું ચાલુ કર્યું. લાધા ભગતે ઉપાસનાના સિદ્ધાંતને સાઈડમાં મૂકી અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેવાનું ચાલુ કર્યું. બન્યું એવું કે ભગતજી મહારાજ પોતે મહુવાથી જુનાગઢ જતા હતા અને રસ્તામાં જેતપુરની અંદર લાધા ભગત મળી ગયા. લાધા ભગતે જોયું કે પ્રાગજી ભગત આવ્યા છે, બહુ રાજી થયા, કારણ કે એમને શું હતું કે આ પ્રાગજી ભગત તો ગુણાતીતાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય કહેવાય અને ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ મહિમા સમજે છે, એટલે આપણે એમની પાસે જ સ્વામીનો મહિમા કેવડાવીએ. એટલે એમણે ભગતજી મહારાજનું આમ સ્વાગત સન્માન કર્યું અને પછી કીધું કે પ્રાગજી ભગત, તમે તો સ્વામી સાથે બહુ રહ્યા છો, તો ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરો. પણ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના પ્રિય શિષ્ય હતા એ વાત સાચી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ સિદ્ધાંત પ્રવર્તાવવામાં એણે માથું મૂક્યું તો એ વાત સાચી, પણ જ્યારે સિદ્ધાંતમાં લોચા વાગવા માંડ્યા અને એવું કીધું કે મહારાજ પણ નહીં ને ગુણાતીતાનંદ સ્વામી, તો તરત લાધા ભગતને એમણે ત્યાં ઠપકાર્યા, જરા પણ મોહબતમાં લેવાયા નહીં. અને ભગતજી મહારાજ કે મેં ગુણાતીત થકી સાચું જ્ઞાન સિદ્ધ કર્યું છે, મહારાજને બાજુમાં મૂકીને તમે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહો છો, તમે દ્રોહ કર્યો છો, ભૂત થવું પડશે, આવું સીધું ભગતજી મહારાજે. એ વખતે લાધા ભગતે કીધું કે અમને તો એમ કે તમારી વાતો સાંભળીને શાંતિ થશે, પણ આ તો તમે ઉલટી અશાંતિ કરી. લાધો ભગત કે આ તો તમે ઉલટી અશાંતિ કરી. ભગતજી મહારાજ કે તમારા કર્મ ફૂટ્યા, મોહબતમાં લેવાયા નહીં. કોઈ વખત સિદ્ધાંતમાંથી વિચલિત થાય, નહીતર આવું થઈ જાય ને કે હા આ આપણને કામ લાગે એવા છે, આ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેવામાં કામ લાગે એવા છે, આ તો આપણા પક્ષમાં કોઈ પક્ષાપક્ષી નથી, કોઈ પોતાની વાતને મોટી કરવા માટે બીજાને પાછા પાડવાની વાત નથી, કોઈ દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવવાની વાત નથી. સત્ય સિદ્ધાંત આપણે એકલા હોઈએ તોય ભલે અને લાખ હોય તો પણ ભલે, સચ્ચાઈ ઉપર ચાલ્યા ભગતજી મહારાજ, સચ્ચાઈ પર ચાલ્યા શાસ્ત્રીજી મહારાજ, સચ્ચાઈ પર ચાલ્યા યોગીજી મહારાજ, સચ્ચાઈ પર ચાલ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ. યોગી બાપાને એક વખત ગોવિંદસિંહજી ચુડાસમાએ એક પ્રશ્ન પૂછ્યો. એ વખતે પોતે કલેક્ટર હતા અને યોગી બાપાની સાધુતાથી બહુ જ પ્રભાવિત હતા. એમણે પોતે જે અનુભવ કરતો એના આધારે પ્રશ્ન પૂછ્યો કે તમે વચન સિદ્ધ પુરુષ છો, એનો અનુભવ મેં કરેલો છે, તો તમારી વચન સિદ્ધિનું રહસ્ય શું છે? આવું યોગી બાપાને પૂછ્યું. યોગી બાપા એમણે બહુ નમ્ર ભાવે કીધું કે અમે કઈ એવી સિદ્ધિ બિદ્ધિને તો જાણતા નથી, પણ અમે જિંદગીમાં ક્યારેય ખોટું બોલ્યા નથી અને સ્વામિનારાયણ ભગવાનને એક ક્ષણ પણ અમે ભૂલતા નથી. આ રહસ્ય. યોગી બાપા કહે છે અમે ક્યારેય જિંદગીમાં ખોટું બોલ્યા નથી. ગુણાતીત ગુરુ પરંપરા એમની વિશેષતા આ છે, સચ્ચાઈ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે પ્રામાણિકતા, સચ્ચાઈ, નિર્દંભતા એનું મૂર્તિમાન સ્વરૂપ. યોગી બાપા ધામમાં પધાર્યા પછી કોકે એમને કીધું કે બાપા તમે, પ્રમુખ સાહેબાને કે તમે છે ને યોગી બાપાની જેમ કંઈક થોડું કરો, કે તમે ધબ્બા મારો, કાનમાં આંગળી ફેરવો, આવું કંઈક કરો. યોગી બાપા આવું બધું કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ કે મને એવો દંભ કરતા આવડતું નથી.
બાપા ગંભીર મૂર્તિ હતા ને, ધીર ગંભીર. પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેવાયું છે કે ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. તો યોગી બાપા તો એમની રીત એવી હતી, કોઈ જતા હોય કે ના તમે જતા નહીં, ગળાના સમ આડા સુઈ જાશું, નહીં જવા દઈએ તમને. આ બધી યોગી બાપાની રીત હતી. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય એમની કોપી કરી નહીં, પણ છતાંય એ યોગી બાપા જ હતા એવો અનુભવ બધાને થયો. એમના સાચા પ્રેમનો અનુભવ પણ બધાને થયો. દેખાય છે આપણને. આજે આપણે મહંત સ્વામી મહારાજને જોઈએ છીએ તો પ્રમુખ સ્વામી મહારાજની જે આમ રીત હતી, તો સ્વામી બાપા તો પોતે એકદમ એકદમ જે અહીં લંડન આવ્યા હોય તો બધા હરિભક્તો અનુભવ કર્યો છે કે એકની સાથે બોલાવીને વાતો સ્વામી કરે, અને મહંત સ્વામી મહારાજ શાંત, અતિ શાંત, સો સાયલેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ માટે આત્માનંદ સ્વામી બોલ્યા હતા સો સાયલેન્ટ, તો આ તો સાયલેન્ટ નહીં સાયલેન્ટ. મહંત સ્વામી મહારાજ તો બોલે જ નહીં. એટલા શાંત મૂર્તિ મહંત સ્વામી મહારાજ છે. એમને કંઈ કોપી કરવાની જરૂર જ ન પડે. આપણે જોઈએ છે ત્યાં સારંગપુરની અંદર હતા મહંત સ્વામી મહારાજ, અને તે વખતે મહંત સ્વામી મહારાજ પોતે આમ બધા હરિભક્તને પગે લાગતા હતા. પેલે બહાર આવતા હોય ને ઉતારામાંથી, અને કોઈ હરિભક્તની દ્રષ્ટિથી મળતા હતા. એમાં સેવક સંત હતા મુનિચિંતન સ્વામી, એમણે એમ કે સમયનો સદુપયોગ કરીએ, એટલે ચાલતા ચાલતા એમણે એક પ્રશ્ન પૂછ્યો. કોઈ હરિભક્તનો પ્રશ્ન હશે ને, એટલે એમણે પૂછ્યું કે સ્વામી આ હરિભક્તનો આવો પ્રશ્ન છે, શું કેવું છે? સ્વામી કે હમણાં નહીં, પછી. એટલે પેલા સેવક સંતે એવું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ તો એક સાથે બે ત્રણ કામ કરતા હતા. તો મહંત સ્વામી મહારાજ કે બાપા એ બાપા કહેવાય, આપણાથી એવું થાય નહીં. પણ એમણે ક્યારેય એવી કોપી કરીને કે ચલો આપણે એવું કંઈક કરી બતાવીએ, એમને જરૂર નથી પડતી. કરી બતાવવાની જરૂર નથી પડતી. એ ખરેખર ભગવાનનું સ્વરૂપ છે તો કંઈ સાબિત કર્યા વગર સૌના અંતરની અંદર એ પોતે બેસી ગયા. આજે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે અંતર્ધાન લીલા કરી, જ્યારે ધામમાં પધાર્યા, ત્યારે તે વખતે સત્સંગની અંદર, સંપ્રદાયની અંદર, સંપ્રદાયની બહાર બધા લોકોને એક જે આશ્ચર્ય થયું એ કહ્યું કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આટલા પ્રભાવશાળી પુરુષ છે, એ જશે ત્યારે તો ખાલીપો આવી જશે, એક વેક્યુમ આવી જશે. એવું દુનિયામાં થતું હોય છે. જે લોકો એવું વિચારતા હોય એમાં એમનો વાંક નથી. એવું દુનિયામાં થતું હોય છે કે જ્યારે આવા મહાન પુરુષ હોય એ જતા રહે, પછી એ જગ્યા ખાલી પડી જાય, એ ભરાતી નથી. એટલે એવું બધાના હૃદયમાં સહેજે થાય. પણ બધાએ અનુભવ કર્યો કે મહંત સ્વામી મહારાજ એ પોતે વિરાજમાન હતા. 14મી ઓગસ્ટના દિવસે એક સભા થઈ હતી, અને એ વખતે આપણા બધા સદગુરુ સંતો મંચ ઉપર વિરાજમાન હતા. પ્રમુખ સ્વામી મહારાજના પત્રનું વાંચન પૂજ્ય ડૉક્ટર સ્વામીએ કર્યું, અને બધા સદગુરુ સંતોએ મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને આપણે એમાં જોડાવાનું છે એવી વાત કરી. એ સભા થઈ તો કોઈને એવું લાગ્યું જ નહીં કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે. આખી વાત જ જાણે ગઈ જ નથી. બાપા અહીંયા ને અહીંયા જ છે. સ્વરૂપ જ બદલાણું, એટલે દેખાવ જ ખાલી બદલાયો છે, બાકી કાંઈ ઓછું થયું નથી. કેટલી એ વખતે આપણને જોયું કે સ્પિરિટ હતી હરિભક્તોમાં, સંતોમાં. તો એ બતાવે છે કે આપણા સત્સંગની અંદર સચ્ચાઈ છે. કોઈને મનાવવું પૂજાવું નથી, સત્પુરુષને મનાવવું પૂજાવું નથી. મહંત સ્વામી મહારાજે 2015ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિના દિવસે સવારની સભામાં પ્રાર્થના કરી હતી. ઇન્સ્ટન્ટ આ કાર્યક્રમ ગોઠવાયો હતો. પૂર્વે કોઈ આયોજન હતું નહીં, પણ બાપા ઝરૂખે ત્યાં દર્શન આપવા માટે પધાર્યા હતા. અને તે વખતે મહંત સ્વામી મહારાજને કીધું કે તમે બધા વતી પ્રાર્થના કરો. તો મહંત સ્વામી મહારાજે હાથમાં માઇક લીધું. સામે ઝરૂખામાં પ્રમુખ સ્વામી મહારાજ વ્હીલચેરમાં હતા, અને સ્વામીએ વાતની શરૂઆત જ એવી કરી કે બાપાને કે સ્વામી, તમે ગમે તે સ્વરૂપમાં હો, તમે બોલો ના બોલો, સામે જુઓ ના જુઓ, પણ દિવ્ય જ લાગો છો. પછી એમણે કીધું કે તમે એક ઈશારો કરો, એમાં તો બધાને પ્રાણ આવી જાય છે. આટલી વાત કરીને પછી મહંત સ્વામી મહારાજે કીધું કે એક વિનંતી છે, એક પ્રાર્થના છે કે વધારે નહીં તો 108 વર્ષ તો રહેજો.
આ બધું સ્વામી એક નજરે સાંભળતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજની સામે એક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા કે વધારે નહીં તો 108 વર્ષ તો રહેજો. પછી મહંત સ્વામી મહારાજ કે પ્રોમિસ આપો કે રહેશો. હવે એ વખતે એમની બંનેની વચ્ચે શું વાત થઈ એ તો એ બંને જાણે, આપણને ખબર નથી. પણ મહંત સ્વામી મહારાજ એમની પ્રાર્થના, એમની વિનંતી શું હતી કે બાપા કાયમ માટે રહે અને આપણે એમની જ છત્રછાયામાં, એમના જ દાસ થઈને, એમના જ ગુલામ થઈને આ સેવા જ કરતા રહીએ. નથી કોઈને જોતું પદ પ્રતિષ્ઠા. આ જ ગુણાતીત ગુરુની વિશેષતા આપણને જોવા મળે છે. તો સચ્ચાઈ છે, અહીં કોઈને માન મોટપ જોતા નથી અને સત્પુરુષને નથી જોતા. આપણે જોઈએ છે એટલે આખા સત્સંગમાં કોઈનામાં આપણને એ વસ્તુ દેખાતી નથી. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે આ સત્સંગ સાચો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. પણ સાચી પ્રાપ્તિ, પ્રગટની પ્રાપ્તિ, એની અંદર કેવી મર્યાદા પાળવાની આવે છે એ વાત પર નિષ્કુળાનંદ સ્વામીએ સાથે સાથે આપણને સમજાવી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.